હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી। પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15ના સ્વાધ્યાય। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, અધોલિખિતભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। અહીંયા આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર લખવાના છે। પહેલું, કસ્મૈચિત વિરલાય જનાય કહ રસઃ રોચતે। 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે બીભત્સ રસ। 2, આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે। જવાબ થશે રુજ્વી। 3, પરસ્ય દુર્ગુણાનુવાદઃ કસ્મૈ રોચતે। તો ઈર્ષ્યાગ્રસ્તાય। 4, સ્નેહપૂર્ણામપી વાણી કિમ ભવયિતુ ન પરયંતી। જવાબ થશે મંદાહા। પ્રશ્ન નંબર 2, એક વાક્યન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત। એક વાક્યમાં જવાબ લખવાનો છે। 1, કર્કશામ વાણી કહ કસ્મે વદતી। યહ જડઃ દુવ્યર્સનરતઃ અલસઃ ચ સેવકઃ ભવતિ તસ્મે તસ્ય અધિપઃ પ્રાયઃ કર્કશામ વાણીમ વદતી। ઈર્પ્યાગસ્તાય સ્વસ્ય કિમ રોચતે। ઈર્પ્યાગસ્તાય સ્વસ્ય ગુણાનુવાદઃ રોચતે। 3, કે હિતમપી અનુશાસનમ ન સહન્તે। કેચન અસૂયકાઃ હિતમપી અનુશાસન ન સહન્તે। જનાન આનંદયિતુ કીદૃશી વાણી પ્રયોક્તવ્યા। જનાન આનંદયિતુ સંસ્કૃતા વાણી એવ સતતમ પ્રયોક્તવ્યા। પ્રશ્ન નંબર 3, અધોલિખિતાની ક્રિયાપદાની હસ્ત્યન ભૂતકાલસ્ય લંકારસ્ય રૂપત્વેન પરિવર્તનયત। રોચતે તો અરોચ। 2, અર્હતિ તો અર્હત। સહંતે અસહંત। પારયંતી તો અપર્યંત। પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત। સમાસનો પ્રકાર લખવાનો છે। હાસ્યરસ હાસ્ય રસઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ। 2, દુર્વ્યસન રતઃ દુર્વ્યસનેષુ રતઃ સપ્તમી તત્પુરુષ। 3, સુરુચિપૂર્ણઃ સુરુચ્યા પૂર્ણઃ તૃતીયા તત્પુરુષ। 4, ગુણાનુવાદઃ તો ગુણાનામ અનુવાદઃ ષષ્ઠી તત્પુરુષ। 5, સર્વ મનોરમા તો મનઃ રમયેતિ ઇતિ તો ઉપપદ તત્પુરુષ અને મનોરમા સર્વેભ્ય મનોરમા ચતુર્થી તત્પુરુષ થશે। પ્રશ્ન નંબર 5, શબ્દ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત। ખાલી જગ્યા પૂરવાની છે। શબ્દનું રૂપ એકવચન, દ્વિવચન અને બહુવચન લખવાના છે। પહેલું છે સ્થાલ્ય, બહુવચન છે તો સ્થાલી, સ્થાલ્યો, સ્થાલ્યઃ। પછી એકવચન છે મૃગઃ, મૃગો, મૃગાઃ। કર્કશામ, કર્કશે, કર્કશાઃ। પરિવારે, પરિવારયોઃ, પરિવારેષુ। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર છે, વચન અનુસાર ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત। વચન અનુસાર ધાતુ રૂપ છે એની ખાલી જગ્યા પૂરવાની છે। એકવચન, દ્વિવચન અને બહુવચન। પહેલું છે રોચંતે, બહુવચન આપેલું છે તો રોચતે, રોચતે, રોચંતે। રસયતિ, રસયતઃ, રસયંતી। ભવતી, ભવતઃ, ભવંતી। પારયતિ, પારયતઃ, પારયંતી થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પદતાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત। 1, જે વસ્તુ એકને ગમે છે યત વસ્તુ એક ઉચ્ચ યદ વસ્તુ એકસ્મૈ રોચતે। 2, માણસોની જુદી જુદી રુચિ હોય છે જન્ન ભિન્ન ભિન્ન રુચિભૂ તો જનાનામ ભિન્ન ભિન્ન રુચિ ભવતી। 3, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી સુભાષિત અપી ન સંતોષ સુભાષિતમ અપી ન સંતોષયતિ। 4, કેટલાક લોકો ઈર્ષ્યાળુ હોય છે કેચન જન અસૂયક ભૂ કેચન જનાહ અસયુકા ભવંતી। 4, માણસો વિચક્ષણ હોતા નથી જન વિચક્ષણ ન ભૂ જનાહ વિચક્ષણાહ ન ભવંતી। પ્રશ્ન નંબર 8, માતૃભાષાયા ઉત્તરાણી લિખત। માતૃભાષામાં જવાબ લખવાનો છે। 1, આ સંસાર ભિન્ન રુચિવાળો છે। કેવી રીતે? સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી। એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે। એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે। 2, મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને રુજુ સરળ વાણી ગમે છે। 3, ઈર્ષ્યાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે?
ઈર્ષ્યાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. 4. સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તો મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. 5. સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી? મંદબુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. અહીં આપણા પાઠ 15ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.